તો નવરાત્રિનો જે તહેવાર છે એ આજ ભગવાનની જે શક્તિ છે ને દુર્ગા દેવી, માતા દુર્ગા, એની ઉપાસના માટે છે. તો દેવી દેવતાઓની ઉપાસના હોય છે અને ભગવાનની ભક્તિ હોય છે. ભજન આપણે ભગવાનનું જ કરવાનું છે, પણ દેવીની ઉપાસના શું છે? તો આની પાછળનું એક બહુ મોટું તાત્વિક વિજ્ઞાન છે. હું તમને ખાલી એક ઝલક સમજાવું કે પ્રથમ દિવસે જે દેવીનું સ્વરૂપ છે એને કહેવામાં છે શૈલપુત્રી. શૈલપુત્રી શું કામ? કે પાર્વતીનો જન્મ થયો તો હિમાલયને ત્યાં પર્વતની પુત્રીના રૂપમાં. એટલે કે એનર્જીનું પ્રાગટ્ય, શક્તિનું પ્રાગટ્ય ફર્સ્ટ ડે. પછી બીજા દિવસે બીજું સ્વરૂપ જે એનું છે બ્રહ્મચારીની, બ્રહ્મચારી એક કન્યા જ્યારે કુમાર અવસ્થામાં છે. ત્રીજું પછી સ્વરૂપ આવે છે કુષ્માંડા. કુષ્માંડા અર્થાત જેમાં ગર્ભ ધારણ કરવાની શક્તિ છે, માને હવે કંઈક નવું ક્રિએશન કરશે. આ રીતે 9 દિવસના જે નવ સ્વરૂપ જે છે ને એ બ્રહ્માંડના સર્જનનો ક્રમ જે છે એના ઉપલક્ષમાં છે કે શક્તિ કેવી રીતે પ્રકટ થઈ અને એ શક્તિમાંથી કેવી રીતે ક્રિએશન થયું છે. આ બધી તાત્વિક ચર્ચાઓ છે. હવે એમાંય ઘણો બધો વિષય છે, પણ સમજવાનું આપણે એટલું છે કે આ તત્વને નહીં જાણવાના કારણે આજે આપણે ક્યાં ઊભા છીએ અને શક્તિ સ્વરૂપ જે માતૃશક્તિ છે એનું કેટલું મોટું અપમાન, એનું કેટલું મોટું શોષણ, અનાદર. એક બાજુ આપણે દેવીની પૂજા કરીએ છીએ અને એક બાજુ એ જ દેવીનું સ્વરૂપ જે છે એનું શોષણ કરીએ છીએ. હે ને? આ મૂર્ખતા છે. એક ભક્ત બહુ સારી એક વાત કરી રહ્યા હતા એક પ્રવચનમાં કે કોઈ માતાના મંદિરમાં આપણે ગયા હોય, માતાની સામે ઊભા હોય, એને પ્રણામ કરતા હોય અને સેમ ટાઈમ કોઈ સ્ત્રીને જોઈને આપણા મનમાં કોઈ ખરાબ વિચાર આવે, કોઈ દુર્વિચાર આવે, તો આનાથી મોટું દેવીનું અપમાન બીજું શું હોય? એને એક સ્વરૂપની પૂજા કરો છો ને એક સ્વરૂપમાં ભોગની કામના કરો. જુઓ, અસુરોનો વધ શા માટે થયો છે? આજ આદતના કારણે ભોગ કરવાની જે ઈચ્છા છે એની અંદર. ઓલો એક અસુર હતો ને, વૃકાસુર. શિવજીની તપસ્યા કરીને શિવજીએ કીધું વરદાન, તો કે વરદાનમાં પાર્વતી આપી દો. શિવજી કે આ મારી ઉપાસના કરીને મારી જ પત્ની ઉપર નજર? એ કે હા, વરદાન આપ્યું હતું ને શિવજી, હાથ મૂકે બાળીને ભસ્મ થઈ જાય, તમને જ બાળીશ. કે પછી પાર્વતી હારે લગ્ન કરીશ. આ આસુરી વૃત્તિ છે. જે માતા સ્વરૂપ છે એમાં ભોગ બુદ્ધિ કરવી, આ શું છે? આસુરી પ્રવૃત્તિ છે. અને આનો વિનાશ થવો જરૂરી છે. દુર્ગા દેવી અસુરોને મારે છે ને એનું કારણ પણ જો એક એક લીલાઓ જે છે ને એની પાછળ એક તાત્વિક કારણ છે. આ લીલાઓને આપણે કેવલ સ્ટોરી, વાર્તાઓ સમજી લેશું તો નહીં સમજાય. અને આ નહીં સમજો, સનાતન ધર્મ જે છે ને આનું વિજ્ઞાન નહીં સમજવાના કારણે જ આજે હિન્દુઓની આ ખરાબ દશા છે. કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં છે જુઓ, અને આમાંથી આપણને કાંઈ જ ખબર નથી. આજે આ નવરાત્રિ જે થઈ રહી છે, તમે જો ફિલ્મી ગીતો જે વાગી રહ્યા છે, આ બધા નરક ભેગા થવાના છે, કોઈ શંકા નથી આમાં. કારણ કે નવરાત્રિ ભોગનું પર્વ નથી, ઉપાસનાનું પર્વ છે. આમાં ઉપાસના થાય છે અને આ ઉપાસનાનું કેટલું ગંદુ સ્વરૂપ. આજે એક વ્યક્તિ મને મળ્યો હમણાં મંદિરે, મને કે પ્રભુજી આજથી નોનવેજ દારૂ બંધ, 9 દિવસ અડવાનું પણ નહીં. એને એમ કે હું એટલો મોટો માતાજીનો ભગત છું કે હવે 9 દિવસ હું નહીં ખાવી, પણ આખું વરસ ભૂકા કાઢી નાખે એનું શું કરવાનું? હે ને? એ લોકો એને માને અમે ઉપાસક છીએ દેવીના. આ ઉપાસક નથી, તમે સીધા નરકના અધિકારી છો. અને 9 દી નથી ખાતા, માતાજી કહેતા કે હા સારો 9 દી હખણો રહે. સમજ્યા? હવે ઉપાસના જ ખબર નથી. જોવો તમે, 9 દિવસ નથી ખાતા તો એને માને અમે બહુ મોટા ભગત છીએ દેવીના. આ દશા છે. કેમ? ગીતામાં ભગવાન કહે છે કે શાસ્ત્રને અનુમોદિત નથી આવી કોઈ પણ ઉપાસના કે તપસ્યાઓ જે છે ને એ બધી તમોગુણી છે. કેવલ પોતાના ભોગ માટે લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે.
આજે નવરાત્રિ છે, લોકો ગરબા કરે છે. આજ પૂછો તો ગરબાનો ઇતિહાસ શું છે, આ પ્રારંભ ક્યાંથી થયું છે, નથી ખબર કોઈને. બસ ગરબા રમો, મોજ કરો. કેમ? ઇન્દ્રિય તૃપ્તિ માટે. ગરબા એક ઉપાસના છે દેવી. પ્રારંભ ક્યાંથી થયો જુઓ. વૈષ્ણવ માટે તો યદિ એને પૂછવામાં આવે કે ભગવાનની જેટલી લીલાઓ છે એમાં સર્વોચ્ચ લીલા કઈ છે, હે ને? રાસલીલા. શું છે રાસ? રાવણ. રાસ એક ભ્રમણ છે ને. અચ્છા, એનાથી નીચેના સ્તરમાં કોઈ દેવીના ભક્ત છે એને પૂછો, ગરબા એની ઉપાસના છે, ગરબા દ્વારા. ગરબા શું છે? રાવણ એક ઉપાસના. શું કામ? આ ભૌતિક બ્રહ્માંડની અંદર હરેક કણ જે છે ને એ ફરી રહ્યો છે, એનું એક રોટેશન છે. આ તો વિજ્ઞાન પણ માને છે, હે ને, કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જે છે કોઈક પોતાના સ્થાન ઉપર કે કોઈક એની આસપાસ, પણ આનું એક ભ્રમણ, આનું એક રોટેશન, આની રોટેશનની દિશા છે, આ રીતે ફરે છે. આમ નથી, આ બાજુ ફરે છે, ક્લોકવાઇઝ રોટેશન ચાલુ. આખું બ્રહ્માંડ જે છે ને એ ફરી રહ્યું છે. અને આપણે મંદિરમાં પ્રદક્ષિણા પણ કરીએ છીએ ને, એનું પણ એક કારણ આ છે કે જ્યારે કોઈ પ્રદક્ષિણા કરે છે ને ત્યારે એ બ્રહ્માંડના રોટેશનની દિશાના કારણે એનું સંતુલન જે છે ને એ પ્રકૃતિ સાથે સ્થાપિત થઈ જાય છે. વિચારો, આપણા ઋષિમુનિઓની વિચારધારા અને એનું સૂક્ષ્મ તત્વ દર્શન જે છે એ ક્યાં સુધી ગયું છે કે કોઈ કણ જે છે એ કણ કઈ દિશામાં રોટેશન કરે છે વિધાઉટ ટેકનોલોજીના યુગમાં એને કેવી રીતે ખબર હતી કે આ બ્રહ્માંડનો હરેક કણ જે છે એનું રોટેશન. કણાદ સંહિતા વાંચો, અણુનું જેટલું પણ વિજ્ઞાન છે ને એ જ કણાદ સંહિતા છે. કણાદ એનું નામ જ એટલે પડ્યું છે કે કણના વિષયમાં જેણે માહિતી આપી છે ને એની સંહિતા, એટલે એનું નામ કણાદ સંહિતા છે. એટમ આ શાસ્ત્ર છે. આપણને કોઈ પ્રદક્ષિણા કરતા એમ, અને અમુક અમુકને એ નથી ખબર પ્રદક્ષિણા કરાય કઈ બાજુ. એ ક્યારેક ઊંધા હાલતા હોય પ્રદક્ષિણામાં. પ્રદક્ષિણા હંમેશા ક્લોકવાઇઝ થશે, આવી રીતે ઊંધી નહીં થાય. આ હવળી પ્રદક્ષિણા છે, સમજાયું? આ બધી સામાન્ય વસ્તુઓ છે. પ્રદક્ષિણા કરવી, રાસ કરવું, ગરબા કરવા, આનું એક વિજ્ઞાન છે. પણ આની સમજ નહીં હોવાના કારણે આ બધાનો ઉપયોગ કેવલ ભોગ માટે થાય છે, અને કાં તો આપણે અંધશ્રદ્ધા કેમ કરતા જ નથી. સમજમાં આવ્યું? ઉપાસનાને આપણે ભોગ બનાવી દીધો છે, અને જે ઉપાસના જેનાથી આપણી વૃદ્ધિ, આપણી સમૃદ્ધિ થવાની છે એનો આપણે ભોગ માટે પ્રયોગ કરીએ છીએ. તો દુર્ગા દેવીના વિષયમાં ઘણી બધી વાતો છે, પણ મૂળ તત્વ તમારે તમને એ સમજાવવું છે કે દુર્ગા દેવી ભગવાનની શક્તિ છે. નો ડાઉટ આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવ પરંપરામાં છીએ, પણ કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં જ્યારે આપણે જઈએ તો એક વૈષ્ણવનો દેવતાઓ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ. દેવતાઓને પ્રાર્થના કરો કે અમે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તમે કાંઈક કૃપા કરો અમારી ઉપર કે અમે આ ભક્તિને સારી રીતે કરી શકીએ. જેવી રીતે શિવજીના મંદિરમાં ગયા તો શિવજીને પ્રાર્થના કરો, પ્રભુ તમે જેવું હરિનામ જપો છો ને, અમારી ઉપર થોડીક કૃપા કરી દો કે એવી રુચિ મારી કાંઈક નામમાં લાગી જાય. હે ને? શિવજીને પ્રાર્થના કે ભગવાનની કથામાં તમને જેવી રુચિ છે ને, મને થોડો કંઈક આશીર્વાદ એવો આપો કે મારી પણ રુચિ આ કથામાં થઈ જાય. શિવજી કહે હા, આ રાવણ જેવા જ બધા આવ્યા હતા કંઈક ધન સંપત્તિ માગવા, પહેલો વ્યક્તિ આવ્યો છે હરિનામ માગવા વાળો. કદાચ મંદિરમાં કોઈ નહીં હોય ને તો શિવજી શિવલિંગમાંથી બહાર પ્રગટ થઈ જાય. આ કે પહેલો વ્યક્તિ આવ્યો હરિનામ માગે છે, બાકી બધા એ જ કહે છે એને કે બસ અમને આપો, હું કે ધન આપો, પત્ની આપો, એટલે આ ભોગની વસ્તુ જ માગવા વાળા ગયા છે ને શિવજી પાસે. પણ જ્યારે કોઈ ભગવાનનું નામ માગવા જાય ને, શિવજી પરમ પ્રસન્ન થઈ જાય છે. તારું આ હજારો લાખોની ભીડમાં કોઈક તો એક વ્યક્તિ એવો છે જે વાસ્તવમાં કૃષ્ણને માગવા આવ્યો છે. દેવતાઓ પ્રસન્ન થશે જ્યારે આ પ્રકારની પ્રાર્થનાઓ કરશો ને. દુર્ગા દેવીનું આ પર્વ ચાલે છે, દુર્ગા દેવીને પ્રાર્થના કરો એને કે જેમ ગોપીઓની ઈચ્છા તમે પરિપૂર્ણ કરી છે ને, એમ અમારી પણ ઈચ્છા પૂરી કરો કે અમારી મતિ પણ ભગવાન કૃષ્ણમાં સતી થઈ જાય. એને અમારું મન પણ એ ભગવાનમાં લાગે, દુર્ગા દેવી પ્રસન્ન થઈ જશે. એ તો વરદાન આપવા જ બેઠા છે, પણ માગવા વાળાને વિચારવાનું હું માગવું
એ ના નહીં પાડે, એ તો એની પાસે ભૌતિક વસ્તુ માગશો તો એ પણ આપશે, અને એની પાસે ભજન માગશો તો એ પણ આપશે. આપણું કલ્યાણ શેમાં છે, શું માગવું જોઈએ એ આપણે વિચાર કરવાનો છે. આ વ્યવહાર છે દેવતાઓ સાથે. અને ગીતામાં પણ ભગવાન 3જા અધ્યાયમાં કહે છે કે દેવતાઓ સાથે જો સહજીવન બનેલું રહેશે ને તો આ પૃથ્વી ઉપર મનુષ્યો પણ સુખી રહેશે, એનું સંવર્ધન થશે, આપણો વિકાસ થશે, અને દેવતાઓ પણ પ્રસન્ન થશે. અને દેવતાઓ સાથેનું સહજીવન જો તૂટ્યું તો બધા દુઃખી થવાના છે. અત્યારે જે સમસ્યાઓ છે ને એનું કારણ એ છે કે આ યજ્ઞ ચક્ર બરાબર હાલતું કળિયુગમાં તૂટી ગયું છે. તો આના વિશે ફરી ક્યારેક ચર્ચા કરશું વિશેષ રૂપથી, કે દેવતાઓ સાથેનું જીવન કેવું હોય એક ભક્તનું. અને તમારે જો વિશેષ જાણવું હોય તો દશમ સ્કંદના દ્વારિકા લીલા પ્રસંગ જે અંતિમ અધ્યાયો છે એમાં ભગવાનની દિનચર્યા બતાવવામાં આવી છે કે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સવારે ઉઠતા ત્યારથી સાંજે સૂવે ત્યાં સુધી શું શું કરતા હતા. બરાબર, તો એનાથી સમજ આવશે. પણ એ ગીતાના આ કર્મયોગ સિદ્ધાંતને સમજ્યા વગર એ લીલાઓ નહીં સમજમાં આવે. છતાં તમે વાંચજો જે સમજાય. બાકી આપણે વિસ્તારથી ફરી ક્યારેક એના વિષયમાં ચર્ચા કરશું કે મનુષ્યનું સુખ અને એનો વિકાસ દેવતાઓના સહયોગથી કેવી રીતે થઈ શકે છે. નો ડાઉટ ભક્તિયોગ બધામાં સર્વોચ્ચ છે, સરળ પદ્ધતિ છે, પણ છતાં આપણું એક સહજીવન બનેલું રહેવું જરૂરી છે. રૂપ ગોસ્વામી આની કાંઈક વાત ભક્તિ રસામૃત સિંધુમાં પણ કરી છે. તો આ બધા ગ્રંથોનો અભ્યાસ કરશો તો એમાંથી પણ સમજાશે, અને ક્યારેક અવસર મળશે તો આપણે આના વિશે પણ ડિટેલ. પણ અત્યારે મારે તમને ખાલી એટલું જ સમજાવવું છે કે વૈષ્ણવનો દેવી દેવતાઓ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. હવે ખબર પડી ગઈ શું કરવાનું છે. જ્યાં હોય એના મોઢા બગાડીને ભાગીને જ જવાનું. સમજ્યા? કમસે કમ આદર કરો, કારણ કે એ ભગવાનના અંશ છે. માતા દુર્ગા છે, શિવજી છે, ગણેશજી છે, હનુમાનજી છે, સૂર્યદેવ છે, વાયુ દેવતા છે, વરુણ દેવ છે. આ ભગવાનના જ અંશો છે. આ બધા ભગવાને જ એને બ્રહ્માંડની આ જવાબદારી આપી છે. અને એ લોકો આપણને આ શરીરમાં આપણે સુખપૂર્વક જીવી શકીએ એના માટે પણ એ દેવતાઓ જ જવાબદાર છે. ભલે એની શક્તિ આવી જ ભગવાનથી, પણ એના થ્રુ આપણે અહીંયા આ જીવનમાં સુખની અનુભૂતિ કરીએ છીએ. આપણી ઇન્દ્રિયો પણ કાર્ય કરે છે ને તો પણ એ દેવતાઓની કૃપાથી છે. કારણ કે હરેક ઇન્દ્રિયો ઉપર દેવતાઓનો વાસ છે. જો એ નીકળી જાય ને આ શરીર ખતમ થઈ જાય અહીંયા. તો આ તત્વ જે છે ને એ આપણને ખબર હોવું જોઈએ. ભક્ત હોવાનો અર્થ અંધશ્રદ્ધા નથી. હું માનું છું એ જ સાચું, વિપરીત જ્ઞાન બાજુ નથી જવાનું, આપણે સહી જ્ઞાન બાજુ જવાનું છે. એમ તો જો ભગવાનની આજ્ઞાકારી શક્તિ છે, ભગવાનની આજ્ઞાથી જ દુર્ગાદેવી જે કાંઈ કાર્ય કરે છે એ થાય છે આ સંસારમાં. તો આવા ભગવાનના અંશ સ્વરૂપ દેવી દેવતાઓનું સન્માન, એનો આદર કરવો, જેના કારણે એની કૃપાથી આપણે આપણી ભક્તિમાં આગળ વધી શકીએ. બસ આ પ્રમાણે આ નવરાત્રિ પર્વ જે છે એને આપણે ઉજવવું જોઈએ. સારી શિક્ષાઓ દ્વારા આપણે લોકોને સહી માર્ગ ઉપર વાળી શકીએ છીએ. અને એને સમજાવો કે આ ફિલ્મી ગીતો ઉપર નાચશો ગાશો, તમોગુણનું પરિણામ તમોગુણ જ આવશે, નિશ્ચિત રૂપમાં નરકની પ્રાપ્તિ થશે. એટલે આ બધા ફિલ્મી સંગીતોમાં આમાં બહુ ફોકસ કરવાની જરૂર નથી. પણ એ માટે હરિનામ છે, હરિકથા છે, એમ ભગવાનનું નામ જે છે એ સર્વોચ્ચ છે. તો નામનો આશ્રય જે છે એ વૈષ્ણવ માટે સૌથી ઉત્તમ ઔષધિ છે. એટલે પ્રત્યેક વ્યક્તિ ખૂબ પ્રેમપૂર્વક ભગવાનનું નામ જપ કરો. આ 9 દિવસમાં લોકો દુર્ગાદેવીની આરાધના કરે છે, આપણે હરિનામ દ્વારા કરવી જોઈએ, ભગવાનના નામથી. તો ભગવાનનું નામ જે છે એ કોઈ પણ દેવતાઓને પ્રસન્ન કરે છે. અરે આખા વિશ્વ બ્રહ્માંડને પ્રસન્ન કરે છે હરિનામ. હે ને? તો આવો સર્વોચ્ચ અવસર આપણને મળ્યો છે ભગવાન અને ભગવાનના અંશ સ્વરૂપ આ બધાને પ્રસન્ન કરવાનો. તો મનુષ્ય જીવનમાં આનો લાભ ઉઠાવવો જોઈએ આપણે. ઠીક છે? હરે કૃષ્ણ.